સંગઠન અને સામાજિક ઉત્કર્ષની ભાવના સાથે પાટણ 42માં લેઉવા પાટીદાર યુવા મંડળના પાટણ સ્થિત કાર્યાલયનો બ્રહ્માકુમારીના નીલમ દીદીના વરદ હસ્તે રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો। 42માં લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા સેવા, સંગઠન અને સામાજિક ઉત્કર્ષની ભાવના સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા 10 વર્ષથી કરવામાં આવી રહી છે। ત્યારે સોમવારના રોજ 42માં લેઉવા પાટીદાર યુવા મંડળના પાટણ સ્થિત પાટણ ડીસા હાઈવે માર્ગ પર આવેલ મંગલમ સ્ક્વેર ખાતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યાલયના શુભારંભનો મુખ્ય ઉદ્દેશ્ય 42માં લેઉવા પાટીદાર સમાજના વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓને પાટણ ખાતે જ્યારે આવે ત્યારે તેઓને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બને તેવા શુભ ઉદ્દેશ્યથી આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં ભૂદેવ દ્વારા સમૂહ લગ્નનું મુહૂર્ત અને તારીખ પણ 17 નવેમ્બર નક્કી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। યુવા મંડળ દ્વારા આજે પાટણની અંદર કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યાલયના શુભારંભની અંદર 42 સમાજના સૌ વડીલો, વરિષ્ઠ નાગરિકો અને અમારા દાતાશ્રીઓ, યુવા સંગઠનના યુવાનો અને મહિલા સંગઠનની બહેનો પણ આજે મોટી સંખ્યાની અંદર હાજર હતી। કાર્યાલયના શુભારંભની સાથે સાથે આજે અમે 42 લેવા પાટીદાર યુવા સંગઠન અને 42 લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું પણ આયોજનના અંતર્ગત આજે અમે પ્રારંભિક તબક્કાની અંદર મુહૂર્ત પણ જોયું। અમારું મુહૂર્ત 17/11/2024 આવ્યું। આ દિવસે અમારા સમૂહ લગ્નનો પ્રારંભ થશે, પ્રથમ સમૂહ લગ્ન। આ સમૂહ લગ્ન એટલે કે ઐતિહાસિક અને બીજા સમાજોને પ્રેરણા આપતા સંકલ્પબદ્ધ આ અનેક નિયમો સાથે આ સમૂહ લગ્ન થશે। એ જેવા કાર્યક્રમોને અમે તિલાંજલિ આપીશું।